ઓકે. હા, જય સચ્ચિદાનંદ સર્વેને. હમ. અહમથી માડી પાયો મનનો મમત મહાલે અનુકરણ પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ. પૂરણ વસ્તે રાગ છે તેથી ગલનાવસ્થે ઉપજે દ્વેષ. માત્ર વિભાવિક દ્વંદ ફસામણ મન વચ કાયા નાટક વેશ. પોતે વિકલ્પી સંકલ્પે મન ગમતા સંયોગ ચોટે. ત્રણ પોટલિયું મન વચ કાયા કમાય ખર્ચે જન્મ ગપોટે. અહમથી માડી પાયો મનનો મમત મહાલે અનુકરણ પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ. સાધક બાધક અહમ રૂપાંતર સારું ખોટું ચિતવે ભાવ. ફરે ભમરડો મિશ્ર અચેતન જગતમાં ગુમતો રસ પર ભાવ. મન વચ કાયે સર્વાહારો ભોજન શૌચ જ પૂરણ ગલન. સોનું એક જ ગાંઠ પ્રકારો પૂદગલના પર્યાય અનંત. અહમથી માડી પાયો મનનો મમત મહાલે અનુકરણ પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ. ઘઉં પછી લોટ ને રોટલી બનતા ચાવી પચતા અંતે સૌ સર્વ પર્યાયો પૂદગલના બળસે વિખરે કુદરતી લોજ. સ્થૂળથી સૂક્ષ્મ સર્વાહારો સ્કંદ બની નિર્જરતા સુધ. મહાવીર જોતા ખુદના પૂદગલ નીત ઉપવાસે વર્તે સ્વરૂપ. સારું કહીને હરખાશે નહીં ખોટું કહીને સુખ ના રાખે. એક જ પૂદગલને શુદ્ધ જોઈ જાણે જ્ઞાની સ્થિર સ્વરાજે. અવસ્તુમાં ભાવ અભાવા કાળાનુસારી અભિપ્રાયો. પરસેત્રે આરોપ્યા સુખ દુઃખ મત સ્વચ્છંદી અંતરાયો. અહમથી માડી પાયો મનનો મમત મહાલે અનુકરણ પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ. મૂળ વસ્તુત્વ ત્રિકાળી આત્મા સોનું એક જ ઘાટ જુદા. રૂપાંતરી સૌભાગ અનાત્મા ઘાટ ઘડે પરલક્ષી જીવાત્મા. દાદા શરણે ઝૂકી જાતા અહમ અશુદ્ધિ ઓગળી જાય. અક્રમ લીપટે બેસી જાતા આત્મા અનાત્મા બિનવર થાય. અહમથી માડી પાયો મનનો મમત મહાલે અનુકરણ પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ.
જ્ઞાની પાસે રહેવા માટે અસિદ્ધ ધારા વ્રત હોવું ઘટે. પ્રત્યેક સૂચન ગ્રંથિ છેદક સ્વપદી સ્થિરતા અપત ઘટે. કેવળ નિજ સ્વરૂપના લક્ષે વ્યવહારુ લક્ષે મિટશે. દાદા કિરપે પ્રાપ્ત સ્વલક્ષે પરમાણુ શુદ્ધ નિર્જરી ખરશે. રૂપી વ્યવહારે લઘુતમ વર્તે નિશ્ચયથી ગુરુતમ વિરાટ. દાદા ભગવન હૈ સત કેવળ મૂળ સત્તાધીશ સૌમ્ય પ્રતાપ. અહમથી માડી પાયો મનનો મમત મહાલે અનુકરણ. પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હવે આમાં શું સત્સંગ કરવાની ભાવના છે પ્રમોદભાઈ સાહેબ? છેલ્લી છે, છેલ્લેથી જે ત્રીજી લાઈન છે, જ્ઞાની પાસે રહેવા માટે અસી ધારા વ્રત હોવું ઘટે. પ્રત્યેક હા એ સમજાવો. આગળનું બોલી જાઓ. જ્ઞાની પાસે રહેવા માટે અસી ધારા વ્રત હોવું ઘટે. પછી આગળનું કઈ બોલતા હતા તમને? પ્રત્યેક સૂચન ગ્રંથિ છેદક સ્વપદી સ્થિરતા અપદ કટે. એટલે જેટલી ખબર છે એટલી વાત કરું. 80 ધારાની પૂરી ખબર નથી, પણ 80 એટલે તલવાર. તો તલવારની ધાર પર માણસ કેવો રહે કે સહેજે આગુ પાછું થાય તો કપાઈ જાય કે છે. એટલે જ્ઞાની પાસે જ્યારે રહેતા હોય ત્યારે બે વાત છે કે જ્ઞાની સહજ છે, આપણને કૃપાથી આનંદ કે પદ મળ્યું છે, પણ આ કળિયુગની બુદ્ધિ ને કળિયુગના મન એટલે અતિ પરિચય અવજ્ઞાન રહેતા જ્ઞાનીના વચનોની ઉપેક્ષા ના થાય, જ્ઞાની પ્રત્યે એમનો દોષ કે ભૂલ કે બીજું કંઈ ના જોવાઈ જાય, એ બહુ મોટી જાગૃતિ રાખવી પડે. જ્ઞાની પાસે રહેવું સહેલું નથી. કૃપા ઝીલાય, પણ ક્યારેક અવળું પણ મશીનરીમાં દેખાઈ જાય તો તલવારની ધાર પર કે છે રેવા જેવું છે. એટલે 80 ધારા વ્રત. બરાબર, સરસ. કે ગમે તેવું કરે, ગમે તેવું આપણે પરીક્ષા લે, ગમે તે કરે, પણ એક પણ અવિનયનો પરમાણુ કે અભાવ કે બીજું કે ભૂલ જોવાનું અંદર ઊભું ના થાય અને સંપૂર્ણ સમર્પણતા રે. જે બીજું કે છે ને કે બે પ્રત્યેક સૂચન ગ્રંથિ છેદક. જ્ઞાની જે કંઈ પણ કરી રહ્યા છે, કહી રહ્યા છે, આપણી કલ્યાણ માટે છે. એક વાર એક ભાઈ ને દાદા ભગવાને વડાલામાં ક્યાંક સત્સંગ ચાલતો હશે ને પેલા ભાઈ બોરીવલીના, એમને કીધું કે હાર પહેરી રાખીને મુંબઈની લોકલ ટ્રેનમાં જાવ આપ. તો પહેલું તો આપણું મન શું કે, અલ્યા દાદા આ ભીડમાં છેટ બોરીવલી સુધી મને હાર પહેરીને જવાનું કે છે. તે લોકો જોયા કરે કે આ કાકા નવા આટલી ઉંમરે પહેરવા નીકળ્યા છે કે શું છે એમ. પણ એમણે આજ્ઞા પાડી તો કઈ ગ્રંથિ છેદાઈ જાય? તો કે લોકોમાં કેવું લાગશે, લોકો શું કહેશે, એ જે આખી પૌદ્ગલિક લોક સંજ્ઞા વાળો ભાગ છેદાઈ ગયો. શું થયો? એટલે આવી રીતે જ્ઞાનીનું પ્રત્યેક વસ્તુ આપણા હિતમાં હોય, ગ્રંથિ છેદક હોય, આપણને ફાયદો કરાવનારું હોય, પણ આપણી સમર્પણતા અને નિષ્ઠા, અનવેવરિંગ જેને કહે છે ને, સરેન્ડર, એક પણ મનમાં પણ ઊંધું થાય નહીં. હવે શાસ્ત્રમાં એક દાખલો છે કે લઘુરાજ સ્વામી કે કોઈ રાજચંદ્રને મળવા ઠેઠથી આતી જમાનામાં તો ચાલતા ચાલતા ને મુશ્કેલીથી આવે. બરાબર. તો શ્રીમદે કહ્યું કે આપ કોને પૂછીને આવ્યા?
જાઓ પાછા. હમ તેમને એમ પાછા મોકલી દીધા, તોય હમ પેલાને મનમાં પરમાણુ બગડ્યું નહીં. નહીં. અને આપણે હોઈએ તો હમ કે છેક સુધી આટલે બધેથી ચાલીને આવ્યો અને એવું થઈ જાય તરત હા, જ એમ. આપણે જ્ઞાનીની હાથ ભૂલ કાઢીએ કે યા. બધું બરોબર, પણ આટલું તો એમને સમજ પડવી જ જોઈએ હમ ને. હમ આવો એક તો માંડ માંડ કેટલી મુશ્કેલી વેઠીને યા. આવ્યો, જ્ઞાની આવું કરતા હશે, જ્ઞાની હમ આવા હોતા હશે, એવું કે આપણી બુદ્ધિ શું કે. હા. એટલે અસી ધારા વ્રત કે છે, શું કે છે? હા એ સરસ. અનન્યતા, હમ અનન્ય શરણે સમર્પણતા એમ. બરાબર. જ્ઞાની મારો ભૂસકો તો મારી દે, પછી બીજો વિચાર આવે નહીં. નહીં. મન હમ એવું હોય. બહુ સરસ. બાકી તો આખું આ પૂતગલનું વિજ્ઞાન, હા એ પૂતગલ, બધું. હા પૂરણ ગલન ને એ હા, બધું છે. ચાર્જિંગ નો જે ભાગ છે, અહમ, અહમ એટલે હું શૈલેષ છું અને હું કરું હા. છું તે. અને હમ એનાથી કેવી રીતે આ પૂરણ ગલન પૂતગલ ચાર્જ ડિસ્ચાર્જ ના ચક્રાવામાં ચાલ્યા કરે છે, એની બધી વાત કરી છે. અને બરાબર. પછી છેલ્લે સ્થૂળથી સૂક્ષ્મ સર્વાહારો સ્કંદ બની નિર્જરતા શુદ્ધ, મહાવીર જોતા ખુદના પૂતગલ નિત ઉપવાસે વર્તે સ્વરૂપ કે છે. હમ એટલે મહાવીર પ્રભુએ શુદ્ધાત્મા ભાવે એક પોતાનું પૂતગલ જ જોયા કર્યું કે કેવું નિર્જરી રહ્યું છે, ઊભું થઈ રહ્યું છે, વિલીન થઈ રહ્યું છે, કેવી રીતે. હમ એટલે કે શુદ્ધાત્મા ભાવમાં જ રહ્યા અને રિલેટિવ પૂતગલને જોતા જ રહ્યા, જ્ઞાતા દ્રષ્ટા રહ્યા. અને હમ નિત ઉપવાસે, ઉપ એટલે નજીક, ખરેખર તો નજીક નહીં પણ શુદ્ધાત્મામાં જ રહ્યા, અને બીજી રીતે આહારી નહીં પણ નિરાહારી ભાવમાં રહ્યા. હમ આહારી આહાર કરે છું, નિરાહારી શુદ્ધાત્મા, એટલે કે સ્વરૂપમાં વર્ત્યા અને હમ મુક્ત થઈ ગયા. આવી રીતે બરાબર. આ વિજ્ઞાનની વાત કરી છે. હમ મૂળ બરાબર. વસ્તુ ત્રિકાળી આત્મા સોનું એક જ ઘાટ જુદા, રૂપાંતરી સૌ અંતરી સૌ ભાગ અનંત. જે બધું બદલાઈ રહ્યું છે, આખો રિલેટિવ ભાગ બદલાઈ રહ્યો છે, હમ રિયલ તો અચળ છે. શું છે? અચળ છે. હમ. પણ જેવા ભાવો થાય એટલે એ પ્રમાણે બહાર બધું રૂપકમાં આવે, વ્યતિરેક ભાવમાં, અને એ બરાબર. પ્રમાણે બધા ઘાટ, જુદા જુદા ઘાટની ઘડામણમાં એને જવું પડે. હમ બરાબર. એટલે આ વાત કરી છે. બહુ ચલો, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈ મહાત્માને કઈ પૂછવું હોય તો. હમ. અને સ્ક્રીન શેર ને બંધ થાય તો કરી દઈએ. જય સચ્ચિદાનંદ, જય શૈલેષાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો. આ પદમાં આ લાઈન પર પ્રકાશ પાડો ને. સ્થૂળ, સ્થૂળથી સૂક્ષ્મ સર્વાહારો હમ. સ્કંદ બની નિર્જરતા શુદ્ધ, મહાવીર જોતા ખુદના પૂતગલ નિત ઉપવાસે વર્તે સ્વરૂપ. હા, એની જ વાત કરી હમણાં આપણે કે અચ્છા, ઓકે, મેં નહીં સાંભળ્યું, સોરી. ના ના, કઈ વાંધો નહીં. આ લાઈન પર એક્સપ્લેન થઈ ગયું એવું ને. હા, એટલે સ્થૂળથી સૂક્ષ્મ સર્વાહારો, એટલે આ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ રિલેટિવ અવસ્થાઓ, બહારની અને અંદરની. હવે હા, આહાર એ તો એક વાત કરી છે, પણ આહાર એટલે પૂતગલ આખું, ચાર્જ ડિસ્ચાર્જ પૂરણ ગલન વાળો ભાગ, એટલે કે રિલેટિવ ભાગ.
અને કરેક્ટ. સ્કંદની નિર્જરતા શુદ્ધ એમ એટલે આ પૂતગલના સ્કંદો બધા ડિસ્ચાર્જ થઈને શુદ્ધ થઈ રહ્યા છે ને તે જ્ઞાન પ્રકાશમાં તો મહાવીર જોતા ખુદ એટલે કે હું શુદ્ધાત્મા ભાવે પૂતગલ એટલે રિલેટિવ ખાલી થતો મન વાણી કાયને જોયા કરે છે એટલે શુદ્ધ થયા કરે છે હા અને હા નિત ઉપવાસે એટલે કે આહારી આહાર કરે છે હું નિરાહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું એટલે સ્વરૂપમાં હમ વર્ત્યા એટલે નિરંતર ઉપવાસી એટલે કે શુદ્ધાત્મા સ્વભાવમાં રહે વર્તે સ્વરૂપે એટલે હમ આ એને નીકળી ગયા એમ. ઓકે, એટલે આહાર વિહાર નિહારમાં કશે ઈ હા હતા જ નહીં. હા હા. હા શુદ્ધાત્મામાં જ રહ્યા. હમ એટલે એ બધું જોવા સ્વરૂપે એમને એક જ પૂતગલમાં ઈ હા નિહાળતા ગયા. આજે સવારે છે ને શૈલેષાનંદજી ટોપિક નીકળ્યું હતું જી નિર્દોષ દ્રષ્ટિથી જોવાનું અને હમ નિહાળવાનું હમ. ઈ ઉપર. તો આપને કઈ થોડું એમાં પ્રકાશ પાડો, એમાં કઈ વધારે અમને એમાં સમજ પડે. ફરી કહો. નિ- નિ- નિર્દોષ દ્રષ્ટિથી હમ જોવાનું હમ. અને નિહાળવાનું પણ, એટલે બંને શબ્દ આવ્યા હતા. એટલે એના ઉપર સવારે સત્સંગ થયો હતો. એટલે મૂળ તો શું છે કે આપણે રિલેટિવ રિયલ દ્રષ્ટિ શુદ્ધ ઉપયોગવાળી દ્રષ્ટિથી જોઈએ છે હા. બીજામાં રિલેટિવ થી આ અને રિયલ થી શુદ્ધ આત્મા એમ. હવે હમ નિર્દોષ દ્રષ્ટિ એ પરિણામ છે. શાનું પરિણામ છે તો કે શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈએ અને પ્રજ્ઞાનો વિકાસ થાય એટલે સાથે સાથે આપણને દેખાય કે ભાઈ રિયલથી શુદ્ધ જ છે એટલે એમાં તો દોષનો સવાલ નથી અને હા રિલેટિવ આખો વ્યવસ્થિતને આધીન છે કર્મના ઉદયને આધીન ભમરડો ફરી રહ્યો છે માટે એ પણ અત્યારે નિર્દોષ છે. એટલે આ નિર્દોષ દ્રષ્ટિ એ આપણી રિલેટિવ રિયલ દ્રષ્ટિની જાગૃતિ વધતી જાય દર્શન એટલે સમજ વધતી જાય એનું પરિણામ છે. હવે જોવાનું અને નિહાળવાનું આમ તો મારી દ્રષ્ટિએ બધું એક જ શબ્દના ભાંગા એટલે કે ભાવો છે બાકી એમાં બીજું કઈ એ નથી પણ આખું એ પારિણામિક ભાગ છે જાગૃતિની વર્ધમાનતાનો કે ધીમે કરેક્ટ. ધીમે વિજ્ઞાન દ્રષ્ટિ વધતી જાય આપણી એમ રિલેટિવ રિયલ પણ દેખાય રિયલ શુદ્ધ છે એ પણ દેખાય અનુભવાય અને રિલેટિવ વ્યવસ્થિત ને આધીન હોવાથી ગલન થઈ રહ્યું છે માટે કોઈ જીવ કરતા ભાવમાં કરતા દેખાતો નથી નથી. અને કરતા હમ નથી માટે દોષિત નથી. દોષિત નથી. હા. આપણને ધીમે ધીમે અનુભવાતું જાય. હમ એટલે એ બધા ફેઝિસ છે, રાઈટ? હા. ફેઝિસ છે. હવે જોવાનું તો રિલેટિવ રિયલ આપણને બે આજ્ઞા દ્રષ્ટિ આપેલી જ છે. આપેલી જ છે. હા. નિર્દોષ દ્રષ્ટિ પછી પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. પરિણામ છે. હા. એટલે ઈ દાદાજી આપણને આજ્ઞાનું શું ફળ મળવાનું છે ઈ કહેવા માંગે છે, રાઈટ? હા. એટલે એટલા માટે કે હમ આપણને જાગૃતિ રહે નહીં તો આપણને શું થાય કે ભાઈ મેં તો રિલેટિવ રિયલ તો જોઈ લીધું મારું કામ પૂરું થઈ ગયું. પૂરું થઈ હા, ગયું, રાઈટ? હા. પણ હમ રિલેટિવ રિયલ જોઈ લીધું એ ક્યારે યથાર્થ કહેવાય તો કે આખું હમ જગત જ્યારે નિર્દોષ દેખાય ત્યારે રાઈટ. એ હમ દ્રષ્ટિની પરિપૂર્ણતા ક્યારે તો હમ કે જગત નિર્દોષ દેખાવા માંડ્યું ત્યારે એમાં ત્રણેય આજ્ઞા આવી ગઈ રિલેટિવ રિયલ ને વ્યવસ્થિત. વ્યવસ્થિત. હા. કરેક્ટ. બરાબર. એટલે બહુ સરસ કે ઈ પરિણામ છે. હા. એટલે આખું જે પુરુષાર્થનો ભાગ છે એનું આપણને આ ફળ ચાખવા મળવાનું છે અને ઈ હા સ્ટેજ આપણું. હા. ત્યારે આપણે સમજીએ કે મુંબઈ નજીક આવ્યું. મુંબઈ નજીક આવ્યું. કરેક્ટ કરેક્ટ. બરાબર. કેમ કે અત્યારે તો હજી અ હા નામાં છે કે છે પણ અને નથી પણ રિલેટિવ શુદ્ધાત્મા રિયલ પણ જોવાય છે, શુદ્ધાત્મા પણ બી જોઈએ છે અને સાથે સાથે ભૂલ પણ દેખાય છે. બંને કામ થાય છે. હમ હમ કારણ કે આપણું જે જૂનું આ બધું પ્રકૃતિની દ્રષ્ટિ છે દોષ ભૂલ જોનારી છે હજી. હા હા. એમાં કોઈ નિર્દોષ તો જલ્દી લાગતું જ નથી આપણે ગમે તેટલા લાગતું હેન્ડલ. જ. હા.
હમ ગમે તેટલા હેન્ડલ મારીએ તોય કોઈ નિર્દોષ તો જલ્દી આપણને દેખાતું નથી. સાચી કેમ? તો કે આવું તો કરાય પણ આવું તો હમ ના જ કરાય ને. આવું તો કેમ કર્યું એમણે? આટલું તો ધ્યાન રાખવું જ જોઈએ ને, એવું આપણા અંદર બોલ્યા કરે. ઓડિટરો છે ને બધા, હા ઓડિટરો છે. હમ એ હમ ઓડિટરો ને એ વિજ્ઞાન હજી પચતું નથી કે આ બધા કુદરતી રચનામાં વ્યવસ્થિત ને આધીન ફરી રહ્યા છે, અને પોતે રિયલ તો શુદ્ધાત્મા છે પણ રિલેટિવ પણ કુદરતી રચનામાં વ્યવસ્થિત ને આધીન બધા ફરી રહ્યા છે. એમાં હમ કોનો દોષ? એમ. હમ એટલે એ હજી પણ આપણને ગમે એટલું જ્ઞાન આપણે વાપરીએ, પણ હજી અંતસ્કરણ એને સ્વીકારતું નથી. નથી. ખ્યાલ આવે? એટલે હમ એ જૂનું અને નવા જ્ઞાન વચ્ચે હજી બધો ઘણો પુરુષાર્થ ભાગ બાકી છે. એટલે હમ રિલેટિવ રિયલ જોતા થયા છીએ આપણે, વ્યવસ્થિત હમ ને સમજતા થયા છીએ, પણ હમ હજી આ જૂનું આ જે દ્રવ્ય કર્મના આવરણો છે ને, એ હમ હજી બધા ચોખ્ખા નથી થયા. દ્રવ્ય એટલે કર્મના આવરણ, રાઈટ. હમ એટલે લાવેલા માલના આવરણો એમ. લાવેલા માલ, હા હા. હમ એટલે એ હમ હજી આપણને નિર્દોષ જોવા દેતું નથી. નથી. હમ એટલે ત્યારે એ ઓડિટ એવું કાઢે કે આટલું તો વિવેક બુદ્ધિ તો બધામાં જ હોય. હા. આવું તો એટલે હા, જ્ઞાન એટલે હોય કે ના એ હોય. એ હા એ વકીલો અંદર વાળા જે છે ને, એ હા આપણને કન્વિન્સ કરી દે કે ના, ભલે કન્વિન્સ કર. આપણે બોલીએ નહીં, ભલે આપણે બધું ચલાવી લઈએ, હમ પણ આ તો બરોબર તો નથી. શું છે? હમ એ શું હમ કે દાદા મહાત્મા છે એટલે આપણે હવે બોલવું નથી, આપણે હા ચલાવી લઈએ છીએ. પણ હમ એમના માટે બરોબર તો ના જ કહેવાય. શું ના જ કહેવાય? કહેવાય. હા હા. એટલે ઓલું ડિલીટ તો ઇરેઝ તો પૂરું કરીને ખસતા જ નથી ત્યાંથી. કઈ ના કઈ ના, દાગ તો મૂકીને જ અંદર આવીએ છે. અંદર જજ હાજર છે ને, જજ હાજર છે, હા જજ હાજર. જજ હાજર છે. હા એ જજ ગેરહાજર થાય ને, નિર્દોષ દેખાય ને, જજનું કામ જ ન્યાય તોડવાનું છે. એટલે હા ન્યાય તોડવા જાય તો નિર્દોષ કઈથી જુએ? જજ એવું નિર્દોષ કઈ. જજમેન્ટ આપે નહીં ને કે તમે નિર્દોષ છો બધાને. હમ એટલે ટૂંકમાં હજી આપણે સારી વાત છે, મહાત્માને સમજ મળી છે. હવે ધીમે હમ ધીમે પરિણમશે. બાકી હમ અત્યારે સવારથી સાંજ સુધીમાં જોઈએ ને, તો આપણને હા કેટલા નિર્દોષ દેખાયા. રાઈટ. બરાબર છે. ના જલ્દી જોવા દે. શું છે? હા ના જોવા દે. હા, કરતા વાળો ભાગમાં જ બધું હજી તો અ ભાગાકાર કરીએ છીએ, એમાં જ ડિવાઈડ કરવા જઈએ છીએ. બધું ઘણું છે આમાં તો હજી તો. ઘણું બધું છે. કોઈને 4 વાર આપણે કશું કહ્યું ને, આપણે અપેક્ષા હોય કે ભાઈ હવે તો થઈ જશે આ કામ, પણ નથી હમ થયું, તો આપણને થાય કે જો ને યાર, 4 વાર કીધું તોય પણ હજી હાલતા નથી કે શું છે? હમ એવું તો કઈ હોતું હશે? બધું ઘણું છે, એમાં નથી પડવું આપણે. હમ એક જ વાત, એ રિલેટિવ છે, રિલેટિવ રિયલ શુદ્ધાત્મા. એ દાદા ભગવાન મને આપના જેવી દ્રષ્ટિ આપો કે દ્રષ્ટિ જેથી આપો. રિલેટિવ, એ પણ એ પછી બધું ભેગું થાય છે.